જોત જોતામાં આજે નવરાત્રિનો બીજો દિવસ થઈ ગયો. હજી મેં પહેલા દિવસે કીધું હે એ વાત મને યાદ છે કે હજી તો અમારે દાદા કથા કરવી છે, અને જોત જોતામાં મા અંબાએ કેવો સરસ મજાનો સુખનો સૂરજ ઉગાડ્યો કે આજે બીજો દિવસ નવરાત્રિનો થઈ ગયો છે. આજે માં બ્રહ્મચારીનું રૂપ છે. નવરાત્રિના 9 દિવસ આપણને સૌને ખબર છે, કારણ મેં ગઈકાલે કીધું હતું કે આપણે બધાએ વૈદિક સનાતન ધર્મના સંતાનો છીએ. આપણું મૂળ એ આપણા વેદો છે, અને જેનું બી સારું હોય ને એના વૃક્ષો હંમેશા સારા હોય. જેનું બીજ સારું હોય એના વૃક્ષો હંમેશા સારા હોય. આ એ ભારત દેશના સંતાનો છે કે જ્યાં મારા વ્યાસની પરંપરા છે, મારા સુખદેવજીની પરંપરા છે. સાધુ અને સંતોની આ ભૂમિ છે. એટલે તો સૌરાષ્ટ્રની અંદર 5 રત્ન કીધા છે મહાપુરુષોએ. સૌરાષ્ટ્ર આપણી ધરા છે, સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગમાં, ચતુર્થમ સોમનાથમ ચ અને પંચમમ હરિમંદિર. મુખ્ય વિષય ઉપર આવીએ કે આપણે બધા સનાતન ધર્મના બાળકો છીએ. આપણને વિશેષ ન ખબર કંઈ હોય તો કંઈ વાંધો નહીં, પણ નવરાત્રિ શું છે એનો ખબર તો હોવી જ જોઈએ. આનંદ કરવો, પણ આનંદની સાથે ધર્મને ક્યારેય ગ્લાનિ ન થાય ને એનું સવિશેષ ધ્યાન રાખવું એ મારી ને તમારી પહેલી ફરજ છે. ગઈકાલે કથાને વિરામ પામતા પહેલા મેં 5 સૂત્રો કીધા હતા. થોડો કથાનો ગઈકાલનો સ્પર્શ કરી અને મહાત્મ્યની અંદર આપણે પ્રવેશ કરીએ. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રીન સ્તત્પાદઃ સલિલમ યથા. વક્તારમ પૃચ્છકમ શ્રોત્રીન સ્તત્પાદઃ સલિલમ યથા. આ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં શ્લોક આવે છે. સંત કુમારો બધા પ્રશ્ન પૂછે છે અનેક પ્રકારના, અને એમથી મેં કીધું નૈમિષારણ્યનો અર્થ મેં કીધો કે નૈમિષારણ્યમાં કળયુગનો પ્રભાવ નથી લાગતો, એટલા માટે ત્યાં સવારમાં સરસ મજાનું જ્ઞાન સત્ર કરે, યજ્ઞ યાગાદિક કરે અને સરસ મજાની જ્ઞાનની ગોષ્ઠી કરે છે. સનત કુમાર 88,000 બધા ભેગા થઈ ઋષિઓ અનેક પ્રશ્ન પૂછે છે ને, એટલે એક વખત એવું કીધું કે અમે આ બધાય વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિહિ, અમે જે કાંઈ આ પ્રશ્ન પૂછીએ, જે કોઈ ભૂતલ ઉપર કથાને લક્ષી કોઈ પણ સ્ત્રી હોય તોય ભલે ને પુરુષ હોય તોય ભલે, એ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન પૂછવાની પાછળ કંઈ અમારાથી ભૂલ તો નથી થતી ને. માણસ પ્રશ્ન હંમેશા 2 રીતના પૂછે. એક પ્રશ્ન એ રીતના થાય આપણને કે આપણને જિજ્ઞાસા છે કે મારે કંઈક નવું જાણવું છે, મારી પાસે જ્ઞાન નથી. એક એ રીતના પ્રશ્ન પૂછે. અને એક વ્યક્તિ એવો પ્રશ્ન પૂછે કે એને ખબર છે પણ સામેવાળા વ્યક્તિની પરીક્ષા માટે પ્રશ્ન પૂછે છે કે હું જાણું છું, આ વ્યક્તિને આની કેટલી ખબર છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિહિ. અરે પ્રશ્ન પૂછો કંઈ વાંધો નહીં. સુત પુરાણીને કહે છે તમે પ્રશ્ન પૂછશો ને તો 3 વ્યક્તિનું કલ્યાણ થશે. યોગ્ય જો પ્રશ્ન હશે તો 3 વ્યક્તિનું કલ્યાણ થશે. વક્તારમ પૃચ્છકમ શ્રોત્રીન સ્તદપાદ સલિલમ યથા. જો યોગ્ય પ્રશ્ન હશે
ધર્મ માટે હશે, સત્ય માટે હશે, દયા માટે હશે, અને પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ, કોઈની ઉપર પરોપકાર કરવાના ભાવના હેતુથી હશે. તો સનત કુમારો સાંભળો, વક્તારમ, જે વક્તા હશે એનું કલ્યાણ થશે. વક્તારમ પૃચ્છકમ, જેણે પ્રશ્ન પૂછ્યો છે ને એનું પણ કલ્યાણ થશે. વક્તારમ પૃચ્છકમ, બોલવા વાળા સાંભળવા વાળાનું તો કલ્યાણ થશે, પણ શ્રોત્રીન સ્તદપાદ સલિલમ યથા, આ ત્રણેય વ્યક્તિનું કાયમને માટે કલ્યાણ થશે. અને કોઈ પણ કથા સાંભળીએ, મહાપુરુષો સાધુ પુરુષો પાસે કંઈક જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કરીએ તો જીવનમાં એ સ્થિતિ પ્રજ્ઞતાથી એને સાંભળવો. ઘણીવાર મનના એટલા બધા ઉદ્વેગો હોય કે એ ઉદ્વેગો એ જીવનમાં અશાંતિ, ખોટું કામ, ક્રોધ, લોભ એટલું બધું જીવનમાં હોય કે ઘણીવાર આપણે આપણા ગુરુ મહારાજ પાસે જઈએ, કોઈ સાધુ પુરુષ પાસે જઈએ, અરે કથા સાંભળવા માટે પંડાલમાં બેઠા હોય છતાં પણ હજી જવાબ ન મળી શકે, તો એની કંઈક ને કંઈક મારીને તમારી ભૂલ છે. એક નાનકડું ઉદાહરણ આપું કે ભૂલ શું હોઈ શકે. એક વ્યક્તિ, એક બ્રાહ્મણ હતો, અને એ બ્રાહ્મણ એના પ્રકોષ્ઠ એટલે ઓરડામાં, એના રૂમની અંદર બેસી અને સરસ મજાનું શાસ્ત્રનું અધ્યયન કરતો હતો. એ વ્યક્તિ રૂમમાં બેસી શાસ્ત્રનું સરસ મજાનું અધ્યયન કરતો હતો. અને વર્ષોકાલીન પરંપરાથી જ્યારે લાઇટ નહોતી ત્યારે દીપનો પ્રાગટ્ય કરી અને દીવાના પ્રકાશમાં બધું અધ્યયન કરતા. હજી પણ કદાચ ભક્તો તમે સાઉથમાં જશો, દક્ષિણ ભારતમાં, તો એ દક્ષિણ ભારતના મુખ્ય જે મંદિરો છે ને, દેવાલય, એ મંદિરમાં હજી પણ અમે જોયું છે કે ત્યાં ગર્ભગૃહમાં લાઇટ નથી. એ ગર્ભગૃહમાં હજી પણ લાઇટ નથી. કારણ ઈશ્વરને કાયમને માટે સેવા થઈ જાય, એમની પૂજા થઈ જાય ને, એટલે જ્યોતરૂપી દીવાથી ભગવાનનો આખો શણગાર જોવામાં આવે છે. આપણી પૂજાની પાછળ બહુ રહસ્યો છે. એ વ્યક્તિ અધ્યયન કરતો હતો, દીવો ચાલુ હતો, રોજ રાતના 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી એ બ્રાહ્મણ શાસ્ત્રનું અધ્યયન કરે. પણ એક દિવસ બન્યું એવું કે કારણવશ સવારે કંઈક યાત્રામાં જવું હશે, એટલે રાત્રિના સમયે 9-10 વાગ્યાની આજુબાજુ બરોબર પૂર્ણિમા એટલે કે પૂનમનો દિવસ હતો. અને પૂર્ણિમાના દિવસે સવારે તીર્થયાત્રા ઉપર જવાથી રાત્રે થોડું શયન કક્ષમાં શયન વહેલું કરવાની ઈચ્છા હતી. એટલા માટે બ્રાહ્મણે દીવાને દેવું કરી દીધો, દીવાને લુપ્ત કરી ઠારી દીધો. જ્યાં દીવો ઠાર્યો, રૂમ ખુલ્લો હતો, બારી પણ ખુલ્લી હતી, સરસ મજાનો મંદ એ પ્રકોષ્ઠની અંદર પવન આવતો હતો. એવામાં જ જોત જોતામાં આ બ્રાહ્મણે એ દીવાને દેવ કર્યો, અને આ બાજુ જેવો દીવો ઠરી ગયો ને, એવો આખો રૂમ છે ને પૂર્ણિમાના પ્રકાશથી ભરાઈ ગયો. આખો રૂમ બરોબર સરસ મજાનો પૂર્ણિમાનો એટલો બધો પ્રકાશ હતો, દીપ્યમાન, કે એ રૂમ, એ પ્રકોષ્ઠ આખો ચંદ્રમાના પ્રકાશથી ભરાઈ ગયો. બ્રાહ્મણના મનમાં વિચાર આવી ગયો કે હું રોજ આ દીવો પ્રગટાવીને અધ્યયન કરું છું, આ દીવાની કેટલી તાકાત, આ નાનકડા દીવાની કેટલી તાકાત કે જે આખી પૃથ્વીને પ્રકાશ જે ચંદ્રમાં આપે છે. જ્યાં સુધી મારો દીવો ચાલુ હતો ત્યાં સુધી એ ચંદ્રમાનો પ્રકાશ એ રૂમની બહાર ઊભો રહ્યો. જેવો મારો આ દીવો દેવ થયો, રામ થયો, અને તરત જ આ ચંદ્રમાનો પ્રકાશ અંદર આવી ગયો. બસ મારા ને તમારા જીવનમાં આટલી જ વાર છે. એ દીવારૂપી જ્યાં કામ, ક્રોધ, લોભ, અહંકાર, અભિમાન, કંઈક અપૂર્ણતા, હું કંઈક જાણું છું, મને જ આવડે છે, હું છું એટલા માટે આ બધું થાય છે, આવી બધી માયામાં રહીએ છે ને, એટલા માટે ઈશ્વર રૂપી ચંદ્ર મારા ને તમારા દરવાજા પાસે જ ઊભો છે. જેવો આ દીવો આપણો ઠરી જાય એટલે તરત જ માં અંબા શરીરની અંદર આવી જાય છે. આટલી જ વાર છે, તો રાહ જોઈને ઊભા છે. નાનકડી લઘુ કથા છે, પણ આ કથા વાલા ભક્તો જીવનમાં બહુ મોટો સાર આપે છે. આપણે ખાલી નથી થતા ને, એટલે નવું ભરી નથી શકતા.
કથામાં જાઉં, મહાપુરુષો પાસે જાઉં ને તો જીવનમાં ખાલી થઈ જાઉં. હું કંઈ નથી જાણતો. હે પરાંબા, હે પરાશક્તિ, તું આ શરીરમાં બેઠી છે ને એટલા માટે એ કોળિયો રોટલીનો તોડી અને મારા મોઢા સુધી જાય છે. બાકી કોળિયો પણ મારાથી ઊંચો ન થાય. મારી કોઈ શક્તિ જ નથી. દરેક જીવાત્માને ઉત્તમ ગતિ માટે આ દેવી ભાગવત સૂતજી 88,000 ઋષિઓને સંભળાવે છે. એ મહાત્મ્યના મેં ગઈકાલે તમને 5 સૂત્રો આપ્યા હતા. અમને તો પૂરેપૂરો ભરોસો છે કે આ ઝુંડાળામાં અમને જે શ્રોતા મળ્યા છે ને એ બહુ યાદ શક્તિવાળા છે. કદાચ અમારાથી એક પણ કથા વિસ્મૃતમ જાતમ, કદાચ કંઈક આમ તેમ થઈ શકે. કારણ કે મેં કીધું અમે તો બાળક છીએ. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. અમે જે કાંઈ અહીંથી બોલીએ છીએ એ અમે તો મારા વ્યાસજીનું હેઠું બોલીએ છીએ. મારા વ્યાસજીએ જે પીરસી દીધું છે એમાંથી પ્રસાદી તમારા સુધી પહોંચાડીએ છીએ. 5 સૂત્રથી ફરીથી આ મહાત્મ્યની કથાથી શરૂઆત કરીએ. અમે છે ને ગુરુ પરંપરામાં ભણ્યા છે એટલે જ્યાં સુધી વિષયાભિમુખ ન થાય ને ત્યાં સુધી અમને શાંતિ ન થાય. કારણ કે ગઈકાલની કથા જો થોડી પૂર્વ ભૂમિકા નહીં બંધાય તો તમને બધું યાદ નહીં રહે. એટલે 5 સૂત્રથી આ મહાત્મ્યની અંદર કોણે કોણે દેવી ભાગવતની કથા કરી અને કથાથી કોને કોને જીવનમાં લાભ મળ્યો એ મહાત્મ્યથી શરૂઆત કરીએ. પ્રથમ સૂત્ર, જીવનમાં સત્યનું પાલન કરજો. સત્યનું પાલન કરશો એટલે એનાથી મોટો બીજો જીવનમાં કોઈ ધર્મ નથી. જીવનમાં બને એટલી બીજી પ્રતિજ્ઞા રાખજો, મૌન રાખજો. મૌનથી બીજું મોટું કોઈ તપ નથી. ઓછું બોલજો બને ને ત્યાં સુધી. ત્રીજું સૂત્ર જીવનમાં કીધું કે જપ કરજો બને એટલા હાલતા ચાલતા. અને જપથી મોટો કળયુગમાં બીજો યજ્ઞ નથી. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિન. ઓલો યજ્ઞ તો કરવો બહુ અઘરો છે. એના માટે પંડિતો બોલાવવા પડે, કેટલી બધી પવિત્રતા રાખવી પડે. અગ્નિની આહુતિ આપો એ મંત્રમાં શુદ્ધ ઉચ્ચારણ હોવું જોઈએ. એ બ્રાહ્મણો એવા હોવા જોઈએ કે જે મંત્રને જાણવા વાળા છે. નહીતર જો મંત્રને અયોગ્ય રીતના બોલવામાં આવે ને તો આગળ સ્ત્વષ્ટા ઋષિની કથા આવશે. એટલું જ એનામાં ખાલી સમાસ સંસ્કૃતનો ફરી ગયો. દ્વંદ્વ સમાસમાંથી બહુવ્રી સમાસ થઈ ગયો. ખાલી પ્લુત અને ઉદાત્તમાં ફેર પડ્યો અને એમાંથી એમ થઈ ગયું કે મારે ત્યાં એવો દીકરો જન્મે જે ઇન્દ્રથી મરે. દીકરો એવો જોતો હતો કે જે ઇન્દ્રને મારે. સમાસ સંસ્કૃતનો મંત્રમાં ફરી ગયો ને એવો દીકરો જન્મો કે જે ઇન્દ્રથી મરે. આ મંત્રની તાકાત છે. શબ્દ બોલો, મંત્ર બોલો, એનું ઉચ્ચારણનું મને તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે જે કાંઈ તમે જપ કરો એ મોટામાં મોટો યજ્ઞ છે. જે કાંઈ જીવનમાં બોલો એ હંમેશના માટે વિચારીને બોલજો. અને વિચાર એ જ મોટું જ્ઞાન છે. છેલ્લું 5મું સૂત્ર બહુ મોટું છે અને બહુ મહાન છે. જીવનમાં ત્યાગ રાખજો. જો જીવનમાં ત્યાગ હશે એટલે કાયમને માટે તમારા જીવનમાં દરેક પ્રકારના મહાપુરુષો તમને સુખ આપશે. અને સુખ જોતું હોય એટલે જીવનમાં ત્યાગ કરવો જ પડે. મેં ગઈકાલે કીધું કે જે ત્યાગીને તપસ્વી જીવનમાં બની શકે એ જ એના જીવનમાં યશસ્વી બની શકે અને આગળ જતા એને વિજયની પ્રાપ્તિ થાય. 3 પ્રકારના દુઃખોની વ્યાત કરે છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. 3 મુખ્ય સ્વરૂપ છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ 3 સૂત્રની બહુ મહાનતા છે. અને આપણે જે જીવન જીવીએ છીએ એમાં પણ સવાર, બપોર ને સાંજ જ છે ને. 5 પ્રહર કર્મ કિયા, 3 પ્રહર સોઈ, एको ઘડી ન હરિ ભજે, ફિર મુક્તિ કહાં સે હોય. 5 પ્રહર, 3 કલાકનું 1 પ્રહર. 5 પ્રહર કર્મ કિયો, 5 પ્રહર તો તે કામ કર્યું. સવારે 6 વાગે ઉઠ્યો, રાતના 9 વાગ્યા સુધી, એટલે 5 પ્રહર તે નકરું કામ જ કર્યું. 3 પ્રહર સોઈ, રાતના 9 વાગે સૂઈ ગયા, સવારે 6 વાગે પાછા ઉઠી ગયા. 5 પ્રહર કર્મ કિયો, 3 પ્રહર સોઈ, एको ઘડી હરિ ન ભજો. અને અંતે એમ કે હે ભગવાન, હમ મુક્તિ કહાં સે હોય. પણ આ એવા ભાગવતના આશ્રય બેઠા છીએ, આ એવા પુરાણના આશ્રય બેઠા છીએ કે આ આશ્રયને સાંભળવાથી આ દેવી ભાગવત એવું પુરાણ છે કે ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્ય. આ ભુક્તિ પણ આપી દે છે અને આ ગ્રંથ મુક્તિ પણ આપી દે છે. આપણને મનુષ્ય છીએ એટલે વૈષ્ણવ એવો પ્રશ્ન થવો જ જોઈએ
કે આ વારંવાર સાંભળીએ છીએ કે આધિ વ્યાધિ ને ઉપાધિ. આ આધિ વ્યાધિ ઉપાધિ છે શું? આધ્યાત્મિક આ બધી શક્તિઓના જે પ્રકારો બતાવે છે એ ખરા અર્થમાં છે શું? બહુ દિવ્ય સરળ અર્થ મહાપુરુષો બતાવે કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ 3 પ્રકારના મનુષ્યના જીવનમાં દુઃખ છે. આ 3 દુઃખ એવા છે, ઈશ્વર નથી આપતા. ધ્યાનથી સાંભળજો. આ 3 દુઃખ એવા છે જીવનમાં કે જે આપણે પરાણે જબરજસ્ત ઈશ્વર પાસે માગીએ છીએ. મેં ગઈકાલના સત્રમાં કીધું છું, ઈશ્વર બહુ દયાળુ છે, માં અંબા બહુ દયાળુ છે. એ કાયમને માટે એક જ સૂત્ર મને તમને કહે છે, તથાસ્તુ તથાસ્તુ. જે પણ માંગશો, જે પણ ઈચ્છા વ્યક્ત કરશો, એ તથાસ્તુ કર્મને આધીન 100% પૂર્ણ થશે. પણ એમાં પ્રથમ દુઃખ બતાવ્યું છે આધિ. આધિ નામનું દુઃખ એવું છે કે આધિ નામનું દુઃખ એટલે મહાપુરુષો એમ કે છે કે જે વસ્તુના અભાવમાં જે દુઃખ થાય ને એને આધિ નામનું દુઃખ કીધું છે. વસ્તુના અભાવમાં એટલે આપણને એમ થાય કે હે ભગવાન, મારી પાસે ગાડી નથી, જો ગાડી હોત ને તો ઝુંડાળા કેવી કથા થાય છે, અમે આખો પરિવાર બેસીને બધા કથા સાંભળવા ન જાત. હે માતાજી, હવે ગાડી આપી દો ને એટલે અમારી ઈચ્છા પૂરી થઈ જાય. આ આધિ નામનું દુઃખ કે જે વસ્તુના અભાવમાં દુઃખ આવે. દુઃખ છે નહીં. જો ગાડીમાં સુખ હોય ભગવાન, તો નાનકડો વિચાર કરજો કે જેની પાસે સારામાં સારી કરોડો રૂપિયાની ગાડી છે એ જીવનમાં સુખી હોવા જોઈએ ને. જેની પાસે આ યંત્ર છે એ સુખી હોવા જોઈએ, પણ એવું નથી. એને પણ કાંઈક ને કાંઈક હજી ઘટે છે. એટલે આધિ નામનું દુઃખથી ક્યારેય જીવનમાં દુઃખ ન લાવતા. વસ્તુના અભાવમાં ક્યારેય દુઃખી ન થતા. કંઈ વાંધો નહીં, હું હપ્તા ભરી હગું એમ નથી ને, એટલા માટે મને માં અંબાએ ગાડી નથી આપી. દુઃખમાં પણ વિચાર સુખનો કરજો. હમણાં કદાચ માતાજી એમ કહી દે તથાસ્તુ, ગાડી પણ આવી જાય, પણ પછી એના માટે દોડવું પડશે. એનું મેન્ટેનન્સ, એના હપ્તા, કેટલી બધી ચિંતાઓ છે. માતાજીને ખબર છે મારા તમારા કરતા વધારે કે જો આને આપી દઈશ ને તો હવે આને દોડવું પડશે, અને આની પાસે એટલી શક્તિ નથી કે આ દોડી અને આ પૈસા ભેગા કરી અને જીવન જીવી શકશે. એટલે આધિ નામનું પેલું દુઃખ છે. વસ્તુના અભાવમાં ક્યારેય દુઃખી ન થતા. ચાલશે, ફાવશે ને ગમશે. ઘણા લોકો તો અમે પધરામણીમાં ગયા હોય ને એમ કે આ ઓશીકું ન હોય ને તો દાદા અમને ઊંઘ ન આવે. આ ઓશીકું કેટલાનું છે ખબર છે? પાછા અમને કિંમત કે આ તો સારામાં સારું રિલાયન્સના ફોર્મથી બન્યું છે. આ ઓશિકાની કિંમત છે 12,000 રૂપિયા. આ ઓશિકામાં માથું રાખીને સૂઈએ એટલે બધી જ પાછળની જે બેકની નસો છે ને એ બધુંનું બેલેન્સ રહે, દુખાવો ન થાય, આખી રાત લોહીનું પરિભ્રમણ સરખું થાય. અને ત્યારે અમને વિચાર આવે કે જે ખેતરમાં ઢેફાને ઉપર માથું રાખીને જે સૂતા હતા એનું લોહીનું પરિભ્રમણ કોણ કરતું હશે? જે એક ડુંગળીનો દડો અને એક બાજરાનો જુવારનો રોટલો ખાઈને જે જીવતા હતા એને બદામ ને કાજુ કરતા શક્તિ વધારે કોણ આપતું હશે? કદાચ જો કાજુ બદામમાં શક્તિ હોય તો આપણા ખબર જ છે ને, આપણા ખેતરમાં મજૂર વર્ગ જે બહારથી આવે છે ને કેટલી મહેનત કરે છે, એના સંતાનોને આ શક્તિ મળતી ક્યાંથી હશે? તડકો, ટાઢ, વરસાદ એના સંતાનો એમને મીચકતા હોય અને છતાંય મોટા થઈ જાય. કેવલ ને કેવલ આ જગતમાં એક શક્તિ એવી છે, આખા વિશ્વનું ધ્યાન રાખે છે, અને શક્તિ એટલે આ ઈશ્વરીય શક્તિ. અંત સમયે જ્યારે તેડું આવશે ત્યારે એમ કહેશો કે 2 મિનિટ ઉભા રહ્યો, મને આ ઓશીકું લઈ લેવા દો, નકર ત્યાં ઊંઘ નહીં આવે. પછી ઓશીકું ક્યાં જશે? એ સગવડો ક્યાં જશે? ભોગવવી. ગઈકાલે પણ કીધું હતું, અમે કોઈ હઠાગ્રહ નથી કરતા, અહીંથી કોઈ એવું જ્ઞાન નથી આપતા. અમે તો તમને સકારાત્મક વૃત્તિ તરફ લઈ જઈએ છીએ કે તમે એના અભાવમાં આવીને દુઃખી ન થાવ ને એની તૈયારી રાખજો. હોય તો તમારે ભોગવજો, પણ ન આપ્યું હોય તો તમે ક્યારેય દુઃખી ન થતા. આધિ એટલે પહેલું દુઃખ કીધું જે વસ્તુના અભાવમાં આવે છે. બીજું દુઃખ વ્યાધિ. વ્યાધિ નામનું જે દુઃખ છે એ દુઃખ
એટલે મહાપુરુષ એમ કે છે કે શરીરમાં જે રોગ આવે અને એ રોગ આવ્યા પછી જે તમે ઈશ્વરને યાદ કરો ને, એ વ્યાધિ નામનું દુઃખ છે. આમ તો આ કળિયુગનું માનવી છે ને, એ 3 જ જગ્યાએ ઈશ્વરને સાચા હૃદયથી સંભાળે છે. હું નથી કહેતો, મહાપુરુષો પાસે મેં સાંભળ્યું છે. કીધું ને, વ્યાધિ નામનું દુઃખ જે રોગમાં હોય ને ત્યારે ભગવાનને સંભાળે. એક વ્યક્તિ 3 જગ્યાએ જે યાદ કરે, એમાં પ્રથમ જગ્યા છે દવાખાનું. જ્યારે વ્યક્તિને ચારે બાજુથી રોગ આવી જાય, કોઈ રસ્તો દેખાય નહીં, અને ત્યારે એ ભગવાનને સાચા હૃદયથી યાદ કરે. એક જીવ માના ગર્ભમાં હોય ત્યારે સાચા હૃદયથી યાદ કરે, અને ત્રીજું જ્યારે સ્મશાનમાં બેઠો હોય ને ત્યારે ભગવાનને યાદ કરે છે. અંતે તો આપણે બધાને અહીંયા જ જવાનું છે ને, અને ત્યારે તો એ ભર્તૃહરિ જેવું બધું એને થઈ ગયું જીવન. બધું આમ એમ થાય કે હમણાં ત્યાગી દેશે, બધું છોડી દેશે આ બધું. પણ એ સમયે ઈશ્વર બહુ નજીક લાગે કે આ બધું નાશવંત છે, જન્મ છે એનું મૃત્યુ છે, મૃત્યુ છે એનો જન્મ છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી ઓલું માથે પાણી ન પડ્યું હોય ને ત્યાં સુધી. જેવા સ્મશાનમાંથી સ્નાન કરી લેવું, પાછું સંસારની માયામાં આપણે ફસાઈ જઈએ. શરીરના રોગ આવે ત્યારે ઈશ્વરને યાદ કરો, પણ પછી ઈશ્વરને ક્યારેય ભૂલશો નહીં, એટલે પાછું તમને વ્યાધિ નામનું દુઃખ ક્યારેય નહીં આવે. વસ્તુના અભાવમાં આવે એ આધિ, શરીરના રોગના કારણે આવે એ વ્યાધિ, અને ઉપાધિ નામનું છેલ્લું દુઃખ તો બહુ મોટું છે. તમારા જીવનમાં ન હોય, તમે ભાગ્યમાં લખાવીને આવ્યા છો, પૂર્વ જન્મ કૃતમ કર્મ તદ્દેવ મિથી કથ્યતે, અને તસ્માત પુરુષ કારેણ વિના દેહમ ન સિદ્ધ્યતિ. વારંવાર ટોકીને કીધું છે. તમે યત્ન કરી શકો, તમે મહેનત કરી શકો, પણ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી કે ભાગ્યથી વધારે નહીં મળે. પાંડુરંગ શાસ્ત્રીજીના કેટલી ઉત્તમ વાતો હતું કે તમારે ગોકુળ મથુરા જવાની જરૂર નથી, તમારે વૃંદાવન જવાની જરૂર નથી, તમારે મોટી જાત્રા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરને જ વૃંદાવન બનાવી દો ને. તમારે ત્યાં મહેમાન આવે, એને જેમ લાગે કે હું ગોકુળ મથુરામાં આવ્યો છું. અઠવાડિયું આવે ને તો એને એમ થવું જોઈએ કે અમારો થાક ઉતરી ગયો, તમારી ઘરે આવ્યા ને તો હવે અમે બીજી વાર આવશું. યાત્રા કરવાની જરૂર ક્યાં છે? આપણા ઘરને જ અયોધ્યા ન બનાવી શકીએ? ભાઈ ભાઈનો પ્રેમ, પિતા પુત્રની ફરજ શું છે? હું કોણ છું? હું કોનો સંતાન છું? મારા ગુરુ કોણ છે? આપણે આપણા ગામને, આપણા ઘરને ગોકુળિયું ન બનાવી શકીએ? આપણે બાર દ્રષ્ટિ કરીએ છીએ ને, એટલે મહાપુરુષો કે છે આંગળી ચીંધી ચીંધી, પિંડે સો બ્રહ્માંડે બ્રહ્માંડે સો પિંડે. બાર શું કામ એને ગોતે છે? આ જેટલું ચરાચર જગત વિશ્વ તને બાર દેખાય છે ને જીવ, એટલું મેં તારા શરીરમાં આપ્યું છે. અગ્નિ તત્વ બાર છે ને એટલા માટે અંદર છે, અને અંદર છે ને એટલે તને બહાર દેખાય છે. અંદર જો અગ્નિ તત્વ ન હોય તો બહાર તમને સ્પર્શ કરવાથી ક્યારેય કોઈ વસ્તુ ગરમ લાગે જ નહીં. અંદર અગ્નિ તત્વ ભર્યું છે એટલે તને બહાર દેખાય છે. જે વસ્તુ મળી છે ક્યારેય દુઃખી ન થશો. પૂર્વજન્મ કૃતમ કર્મ તદ્દેવમિતિ કથ્યતે તસ્માત પુરુષ કારેણ વિના દેહમ ન સિદ્ધ્યતિ. તમારા ભાગ્યમાં નહીં હોય. બીજી વાત, તમે એ તમારા ભાગ્યમાં લખાવીને જ નથી આવ્યા. એનું કદાચ મળશે. અમારા ગુરુ મહારાજ પાસે સાંભળ્યું છે કે કદાચ ભાગ્યમાં ન હોય, પણ 3 વસ્તુ એવી છે કે તમારું ભાગ્યમાં ન હોય, ઈશ્વરે ન લખ્યું હોય, છતાં પણ તમને મળે, પણ એ બહુ અઘરું છે. એ 3 વસ્તુ શું છે? અંતઃકરણથી, માતા પિતાના જો તમને આશીર્વાદ મળી જાય અંતઃકરણથી, તો તમારું ભાગ્ય બદલી જાય. એક તમારા સદગુરુના આશીર્વાદ જો તમને એવા મળી જાય પૂર્ણ નિષ્ઠાથી, કોઈ લોભ વગર નહીં, કોઈ લાલચ વગર નહીં. ઉપનિષદ કે છે યાની યાની સુચરિતાની તાની એવ સેવી તવ્યાની નો હિતરાણી. ગુરુનો ઠાઠમાઠ જોઈને નહીં, ગુરુની ભવ્યતા જોઈને નહીં, ગુરુ કેવી જગ્યાએ રહેશે એવું જોઈને ક્યારેય ન જશા. નિસ્વાર્થ ભાવે ગુરુ પાસે જજો, અને એનો જો આશીર્વાદ મળી જશે, ભાગ્ય બદલાઈ જશે. અને ત્રીજો આશીર્વાદ,
જો તમારું કઠોર તપ હોય, તમે એટલું બધું તપ કરો અને એ જો તમારું કઠોર તપ ભગવાન સાંભળી લે તો તમારા લેખમાં મેખ વાગી જાય. બાકી આ સૃષ્ટિમાં કોઈની તાકાત નથી ભાગ્ય બદલી શકે. આ 3 વ્યક્તિ એવા છે કે ભાગ્ય બદલી શકે. એટલે હે જીવ, આ જે ઉપાધિ નામનું દુઃખ છે ને, એ દુઃખ એવું છે કે જે વસ્તુના હોવાના કારણે જે તમારા જીવનમાં દુઃખ આવશે ને, એ બધું ઉપાધિ છે. એ બ્રાહ્મણને ભાગવતજીના મહાત્મ્યમાં સંતાન નહોતું થતું, છતાં પણ પરાયણે એ સાધુ પુરુષ પાસેથી ફળ લીધું અને એને ત્યાં પછી ધુંધુકારી થયો. નહોતો એના ભાગ્યમાં સંતાનનું સુખ, છતાં પણ પરાયણે એ ભૂદેવે બ્રાહ્મણનું સંતાનનું સુખ માંગ્યું. અને આપણે ભાગવતની કથા બધાએ સાંભળી છે કે એ બ્રાહ્મણની અંતિમ દશા કેવી થઈ. એ હતું નહીં, પણ તમે પરાયણે ઊભું કર્યું. ઘણીવાર આપણને એમ થાય કે મારા જીવનમાં સંતાન નથી. ક્યારેય જીવનમાં ચિંતા ન કરતા. તમારું કર્મનું બંધન બધી રીતનો હિસાબ ચોખ્ખો થઈ ગયો હોય તો પછી ભગવાન તમારે ત્યાં સંતાનો નહીં આપે. આ બધું જે આપણે ત્યાં દીકરો આવે કે દીકરી આવે, આ બધું ઋણાનું બંધન છે. મહાપુરુષો પાસે અમે સાંભળ્યું છે. આપણને આનંદ છે કે મારે ત્યાં દીકરો આવ્યો, મારે ત્યાં દીકરી આવી, પણ આ બધું હિસાબ ચૂકવવા માટે આવ્યા છે. તમે એનું બાકી રાખ્યું ને એટલા માટે દીકરો બનીને હવે લેવા આવ્યો છે. મને એક દિવ્ય સુભાષિત ભાંડાગાર યાદ આવે છે કે સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ વંશ પુણ્યેન ઔદાર્ય અને આત્મ પુણ્યેન ભાગ્યવાન. દીકરો જન્મે ને તો બહુ હરખ ન કરતા. એ તમારો દીકરો તો આપણો ગુજરાતી શબ્દ છે, એને પુત્ર શબ્દ કીધો છે. એ પુત્ર જ્યારે ઉત્તમ બને, પુત્ર જ્યારે યોગ્ય જગ્યાએ પહોંચે ને પછી તમે એનો ઉત્સવ મનાવજો. દીકરો જન્મે ત્યારે ઉત્સવ ન મનાવશો, પણ પુત્ર જ્યારે ખરા અર્થમાં પુત્ર બને, પુત્ર જ્યારે તમારા પરિવારને કામમાં આવે, એ પુત્ર તમારા ગામને કામમાં આવે, અને એ પુત્ર જ્યારે મારા ભારત દેશ રાષ્ટ્રને કામમાં આવે ને ત્યારે મોટા મોટા ઉત્સવ ઉજવજો. કારણ આ કથાઓ ત્યારે સાંભળી શકીએ છીએ જ્યારે ભારત દેશના સીમાડા સાચવીને મારા સૈનિકો બેઠા છે. એ ન હોય તો આપણી તાકાત છે આ કથા કરી શકીએ. બીજા દેશો સામુ નજર કરજો, કેવા ભયંકરો યુદ્ધ થાય છે. 2 ટાઈમનું જમવાનું મળતું નથી. પુત્રની પ્રાપ્તિમાં આનંદ હોવો જોઈએ. શાસ્ત્રમાં કીધું છે કે પુમ નામના નરકમાંથી દીકરો છોડાવે. પુમ નામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. પણ એ ક્યારે છોડાવે? યોગ્ય અર્થમાં પુત્ર બને તો. નકર આપણે શું કે ગામઠી ભાષામાં ઈ કે દીકરો, પણ દી વાળે તો. ન હોય ક્યારેય દુઃખ ન કરશો. સંતાન હોય તો ઈશ્વરની કૃપા, ઋણાનુબંધ, આપણો પરિવાર. પણ ન સંતાન હોય તો તમારો હિસાબ ત્યાં ચોખ્ખો થઈ ગયો. હવે ભગવાન તમને સારી જગ્યાએ ફરીથી મોકલશે અને નવું વૃક્ષ પાછું ઉગશે. એવું જરૂરી થોડું છે. ખેતર કદાચ તમે ખાલી રાખશો ને, કાંઈ નહીં વાવો ને, તો એમાં ખડ તો ઉગવાનું જ છે. એના માટે તમારે મહેનત નથી કરવાની. ક્યારેય પણ વસ્તુના હોવાના કારણે જે દુઃખ આવશે ને, પછી સંતાન નહીં હોય ને ભગવાન આપશે પરાણે નકરી માનતાઓ કરી, અને પછી એના માટે આપણે જામીન ગોતવા જવા પડે. તો એ સંતાનો કામના શું? આવી અમે દશાઓ જોઈ છે માતા પિતાની. સંતાનો હોવા છતાં પણ માતા પિતા તો દુઃખી જ છે. માતા પિતાને સુખની પ્રાપ્તિ ન થાય તો પુત્રનો જન્મ સિદ્ધ નથી. પુત્ર તો આગળ આવશે. દેવદત્ત નામનો બ્રાહ્મણ પુત્ર બની શક્યો. એ મારા મર્યાદા પુરુષોત્તમ રામ પુત્ર બની શક્યા. એ શ્રવણ પુત્ર બની શક્યો. અરે એ દાદા ભીષ્મ દીકરો બની શક્યા કે જેના પિતાના માટે બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું કે મારા પિતાને જો આ મળતું હોય ને બધું, મારે કાંઈ નથી જોતું. આખી જિંદગી હું કાયમને માટે એમનેમ રહીશ. ત્યાગ આપી શકે દીકરો. અને યાદ રાખજો, પોતાના સંતાનને સુખ આપવા માટે છે ને, ક્યારેય તમારા ભાઈનું ધન ક્યારેય ન પડાવતા. પોતાના સંતાનને સુખી કરવા માટે છે ને, ક્યારેય પરિવારનું ધન ન લેતા.
રાષ્ટ્રનું ધન હરણ ન કર્યા, આ બધું ભેગું કરીને દીકરાને આપશો ને, મહાભારતનો અંત જોઈ લેજો, કોઈ સુખી નથી થયા. ક્યારેય નહીં કરતા, આવી ભૂલ જીવનમાં ન કરતા. આપણા ભાગ્યમાં નહોતું છતાં ઈશ્વરે દીધું, હવે એ એનું ભાગ્ય લઈને નહીં જન્મો હોય? હશે જ એના ભાગ્યમાં. અને ઈશ્વર બહુ દયાળુ છે, જે જન્મ આપે, દાંત નથી આપ્યા તો એ માનું દૂધ આપે, એ 3 ટાઈમનો રોટલો નહીં આપી શકે? બધું આપશે. આટલું મોટું જગત બનાવ્યું, વિચાર તો કરો. પૃથ્વી તણો પીંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? એ જગચાક ફેરવનાર એ કુંભાર ક્યાં બેઠો હશે? આ જગચોર છે, કેટલા બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે? આ વીન આંચળે દોનારી ગોવાળીઓ ક્યાં બેઠો હશે? આટલી મોટી દુનિયા ચલાવે એવી ચિંતા ન કરતા, અને એવી ખોટી ભ્રમતામાંય ન રહેતા. આ બધું તો ઓલી મૃગજળ જેવી માયા જેવું છે. તડકામાં રોડ ઉપર નીકળશો ને એટલે તમને એમ લાગશે કે આગળ પાણી છે, આગળ પાણી છે. જ્યાં તમે નજીક જશો ને ત્યાં ના ક્યાંય નહીં હોય, ત્યાં કશું નહીં હોય. મૃગજળ જેવી માયા પાછળ દોડ કદી ન કરવી. ઈશ્વર કરે તે ઠીક કરે, એમાં ચિંતા સઘળી ન કરવી. જે મારા દ્વારકાનાથને કરવો એ થાય. હું હરિનો અને હરિ મારા, એ ભરોસો જીવનમાં ક્યારેય જાય નહીં. બસ હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. સુખ છે તો ભગવાનની કૃપા, અને દુઃખ છે તો મારા હરિની ઈચ્છા. પૂરું થાય તો એની કૃપા, અને ન થાય તો એની ઈચ્છા. હું કાંઈ લઈને આવ્યો નથી અને કાંઈ લઈ જવાનો નથી. આ માતા પિતા અહીંયા આવીને બન્યા ને, આંખ ખુલી, ભાન થયું, પછી ખબર પડી કે આ મારા મમ્મી છે ને મારા પિતા છે ને આ મારા કાકા છે. યાદ રાખજો, જે તમને બોલતા શીખવાડે ને આ દુનિયા પાછી બોલતી બંધ કરશે. નાના હોય ત્યારે 2 હાથ પકડીને કે બોલો બેટા કાકા, બોલો પપ્પા, બા, પાછા એમ કે હવે બોલતો બંધ થા. આ તો જગત છે. એક અનેક પુરુષ સાધુ પુરુષો કે છે, અને એટલે કાયમને માટે સાધુ પુરુષના સંગમાં રહેજો. ગઈકાલે પણ મેં કીધું તું ને, એ સત્સંગનો મહિમા. એક નાનકડો કીડો, એમાંથી પોપટનું બચ્ચું, એમાંથી એ સાક્ષાત વાછરડું, અને એ વાછરડામાંથી મનુષ્ય દેહનો પ્રાપ્ત થયો. નારદજી, આનાથી મોટો સત્સંગ હવે મારે તમને શું કહેવો? અને એટલે જ સાધુ પુરુષોના શરણે લઈએ ને, એટલે કાયમને માટે એ સાધુ પુરુષના શરણે રહેવાથી જીવનના બધાય તાપ સંતાપ મટી જાય છે. અને એટલે મહાપુરુષો વારંવાર ગાય છે. આ જ્યારે ભજનોની રચના થઈ હશે ને, એક કથા સાંભળો તોય ભલે, અને એ મારા પાનબાઈનું એક ભજન સાંભળો તોય ભલે, બેયનો સાર તો હરખો જ છે. અને એટલે મહાપુરુષોએ કીધું છે કે આ બધી ઉપાધિમાં, આધિમાં, વ્યાધિમાં ન ફસાવવું હોય તો ભક્તિ કરજો. બને એટલું જીવનમાં ધીરજતા રાખજો. જ્યાં ત્યાં આ મનના ઘોડાને ન લઈ જતા. આની લગામ તો હંમેશના માટે જીવનમાં સારથી બનાવો. તો અર્જુનનું યુદ્ધ જીતી શક્યો હોય એનું એકમાત્ર કારણ છે, એને સારથી મારા કૃષ્ણને બનાવ્યા હતા. જો તમારે આ કળિયુગમાં યુદ્ધ જીતવું હોય તો સારથી તો તમે માં અંબાને બનાવજો. તમને જેમાં શ્રદ્ધા હોય ને એને બનાવજો. ને એટલે મહાપુરુષોએ ગાયું છે, સદગુરુ ચરણ
બધું નિર્મળ થઈને રહેવું. જીવનની અંદર આ બધી વસ્તુના સંશય તૂટી જાય. સરસ મજાનો અષાઢ મહિનો હોય અને એમાં બરોબર એટલો બધા વાદળો વરસાદ ભરીને રાહ જોતા હોય કે હમણાં બારે મેઘ ખાંગા થશે. એ અષાઢનું વાદળું બરોબર જામી ગયું હોય અને એ અષાઢના ભરેલા વાદળા આવ્યા હોય અને એમાં સવારનો સૂર્યોદય થયો હોય. ઈ સવારનો સૂર્યોદય થયો હોય, એટલો બધો પ્રકાશ ધમધમતો હોય અને ઈ વરસાદનું ભરેલું વાદળું જો સૂર્યની આડું આવી જાય ને એટલે આખી પૃથ્વી પર શું થઈ જાય? અંધકાર. આખી પૃથ્વી પર અંધકાર થઈ જાય. ઈ એક ક્ષણ માટે ઈ સૂર્યની આડું વરસાદનું ભરેલું વાદળું આવી જાય તો આપણે એમ કહી થોડું શકીએ કે હવે સૂર્ય નથી. આપણે એવું ન કહી શકીએ કે હવે આ જગતમાં સૂર્ય નથી. સૂર્ય તો છે જ, પણ એની આડું વરસાદનું ભરેલું વાદળું આવી ગયું ને એટલે સૂર્ય નથી દેખાતો. એ સૂર્ય નથી દેખાતો, પણ જ્યાં વરસાદનું વાળું હતી જાય એટલે સૂર્યનો પ્રકાશ તો છે જ. એમ તમે ખોટી ભ્રમણામાં છો, એટલા માટે તમને આ બધું સદગુરુના વચન ઉપર ભરોસો નથી. એક વખત એના ઉપર ભરોસો કરી તો જો. ગાયું છે મહાપુરુષોએ, ભક્તિ કરો તો એવી રીતે કરજો રે પાનભાઈ, રાખજો વચનમાં વિશ્વાસ રે, રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી બોલિયો રે, ગંગા સતી એમ બોલિયા રે, હરિજન કરી રે, હરિજન હરી કેરા દાસ રે. ભક્તિ રે કરવી રે, રાખ થઈ મેળવું અંતરનું અભિમાન, મેળવું અંતરનું અભિમાન, મેળવું અંતરનું અભિમાન. હે જીવ, આ બધી વસ્તુને તું છોડી દે. કેવલ ને કેવલ એ મીરાને ભરોસો, એટલા માટે મારે વિષમાંથી અમૃત બનવું પડ્યું. એ મારા નરસિંહને ભરોસો હતો, એટલા માટે મારે ત્યાં દામો કુંડમાં 52 વખત આવવું પડ્યું. એ જનાબાઈને ભરોસો હતો, એટલા માટે મારે એના છાણા ઉપર જઈને બેસવું પડ્યું. ઘણીવાર અમે કહીએ કે અમારા કૃષ્ણ તો બહુ નાના, અમારા કૃષ્ણ તો બહુ નાના, અમારા કૃષ્ણ તો બહુ નાના. એ તુલસીના પાંદડે તોળાઈ ગયા, અમારા કૃષ્ણ તો બહુ નાના. કેટલા નાના કૃષ્ણ વિચાર તો કરો. ભલે જગતગુરુની ઉપાધિ મળી, પણ કૃષ્ણ કેટલા નાના. એ જનાબાઈના છાણા ઉપર બેસી ગયા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એકમાત્ર એને પૂર્ણ ભરોસો. સંશય તૂટી જાય, આ બધી વસ્તુ થાય ને પાછો ત્યારે જ ભરોસો આવે. હો, કદાચ તમે દંભ કરો, કદાચ પરાણે બતાવો તો એ થોડા સમય માટે હોય, પણ એ બધું પાછા વાઘા ઉતરી જાય ને એટલે હતા એ નહીં થઈ જઈએ. ઘણીવાર અમારા પુરુષોમાં બહુ ક્રોધ હોય, સ્ત્રીમાં ઈર્ષા હોય. કળિયુગનો પ્રભાવ છે એટલા માટે. હા, કદાચ અહીંયા કથા મંડપમાં જુંડાળાની અંદર તો અમારે લગભગ અહીંયા છે નહીં બહેનોમાં ઈર્ષા. આ અમારે અમરેલી બાજુની વાત છે. સ્ત્રીમાં મહાપુરુષો એમ કહે છે કે થોડી ઈર્ષા હોય અને પુરુષમાં અહંકાર હોય. મને કેમ નથી કીધું, હું ન આવું. અને અમારે માતાઓએ કદાચ એમ કહી દઈએ, એને 5000ની સાડી પહેરી હોય, પણ એમ કહીએ ને કે ઓલી માતાજીએ બહુ સરસ સાડી પહેરી, એટલે 500 રૂપિયાની સાડી હાટો આખો દી જીવ બાળે. એ 5000 સાડીનો આનંદ ન લે.
નકર એણે શણગાર સજાવો હોય એ સરસ મજાના જ હોય, એ સારા જ શોભાયમાન થતા હોય જગદંબા જેવા, પણ છતાં એને બીજાનું જ સારું લાગે. આ બધી વસ્તુ કળયુગ છે એટલે આવી જાય. આપણે બધા સરખા જ મનુષ્ય છીએ, પણ એ વસ્તુમાં આવ્યા પછી એને તરત જાગી જાજો. આપણે કહીએ વીજળીના ચમકારે એ પાનબાઈ મોતીરા પરોળી લીધા, પણ એ કેવો ચમકારો હશે, એ કેટલી તિતિક્ષા હશે, એની જિજ્ઞાસા કેટલી હશે, અને એમાં ઈશ્વરને એને પ્રાપ્તિ કરી લીધી. અને એટલે જ શરણે એના રહેવાનું. હે મેં તો શરણું લીધું છે સાચા સંતનું, હે મેં તો શરણું લીધું છે સાચા સંતનું, હે મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. હે ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે, ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. હે ભવો ભવનું તે પુણ્ય ભેગું થયું રે, ભવનું તે પુણ્ય ભેગું થયું રે. હે ભવો ભવનું તે પુણ્ય ભેગું થયું રે. મને અખંડ સુખ લાગે અનંતનું રે, ને અખંડ સુખ લાગે અનંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે, તો શરણું લીધું છે સાચા સંતનું. હે તાળી પાડીને રામ નામ બોલજો રે, હે તાળી પાડીને રામ નામ બોલજો રે. હે એવા અંતરના પડદા ખોલજો રે, એવા અંતરના પડદા ખોલજો રે. હે મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે, આ કાયા રૂપી ખેતર ખેડજો રે, કથામાં ગયા હોય, સત્સંગમાં ગયા હોય, તાળી ન વાગે ને હાથ ઊંચા ન થાય ને. એટલે મેં ગઈકાલે કીધું તું, પછી અહીંથી જગદંબા નીકળ્યા હોય કે હવે મને બોલાવે તો હું જાઉં ને, હાથ ઊંચા કરીએ ને એટલે મા અંબાને એમ લાગે કે આ મન બોલાવે છે, લાઈને એના મનમાં જઈને બેસી જાઓ, લાઈને એના હૃદયમાં બેસી જાઓ. હવે કોઈ દી હાથ આમ જ ન કર્યો હોય, હવે એ પછી હું આપી શકે? આ હાથ એટલે ઊંચા કરાવું છું કે કદાચ આ વિશ્વચારિણી જગદંબા ધ્યાન રાખીને બેઠા હોય કે આ ઝુંડાળામાં કથા તો થાય છે, મારા આશીર્વાદ દેવા છે, પણ હવે આના હાથ તો હલતા નથી. હમણાં જો ખીચામાંથી પડીકી નીકળે ને તો પછી અંગૂઠો ગહીને એવી તાળીઓ પાડશે, પણ આયા હાથ ઊંચો નહીં કરે. એ તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી
તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. હે અંતરના પડદા ખોલજો રે. અંતરના પડદા ખોલજો રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. હે એવા અંતરના પડદા ખોલજો રે. એવા અંતરના પડદા ખોલજો રે. હે આ કાયા રૂપી ખેતર ખેડજો રે. હે એમાં પુણ્ય રૂપી દાણા વાવજો રે. હે પછી પાપ રૂપી પંખી ઉડાડજો રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. હે તાળી પાડીને રામ નામ બોલજો રે. આ ખેતર મળ્યું છે ને તો આને ખેડતા રહેજો. આમાં કંઈક પુણ્ય રૂપી દાણા વાવતા રહેજો. અને આવા દાણા ક્યારેક વાવ્યા હશે ને તો પછી ક્યારેક પાપ રૂપી પંખી ઉડાડવા થશે. राम की चिड़िया राम का खेत खा लो चिड़िया भर भर पेट. राम की चिड़िया राम का खेत खा लो चिड़िया भर भर पेट. આમાં આપણું કાંઈ નથી. 3 જન્મ થયા ભરત રાજાના. છેલ્લા જન્મે છતાં પણ વિસ્મૃતમ, એને કઈ ભૂલાણું નહોતું. ખેતરમાં ઊભા રહી અને જડ ભરતે કીધું કે આમાં મારું કાંઈ નથી. આવો પક્ષી અને બધાય આ જુવારના દાંડવામાંથી ચણી જાવ તમે. આમાં અમારું કાંઈ નથી. અમને ક્યાં કાંઈ આમાં લાવ્યા હતા. એટલું બધું મહાપુરુષો સંકેતો કરે છે. એ જ સાક્ષાત આ મહાત્મ્યની અંદર પ્રવેશ કરી અને આ કથાની અંદર એક જ જીવને ગતિ કરે છે કે તમે જીવનમાં યોગ્ય બનીને રહેજો. મહાત્મ્યની અંદર એક દિવ્ય કથા બતાવે છે. સુત પુરાણી બધા ભેગા થયા નૈમિષારણ્યની અંદર અને એક પછી એક બધાય દિવ્ય પ્રશ્ન પૂછે છે કે બધો જ મહિમા તમે ખૂબ કીધો, હવે અમને એવો મહિમા બતાવો કે તમે જે આ રુદ્રાક્ષનો મહિમા, કૃષ્ણની ગાથાઓ કીધી, પણ હવે અમને એક એવો ગ્રંથ સંભળાવો કે જે ગ્રંથમાંથી ભુક્તિ ને મુક્તિ બંને મળે. એ જ સમયે દિવ્ય શ્લોક ગાય અને સુતજી આ મહાત્મ્યની એક દિવ્ય કથા બતાવે છે. દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગમોક્ષદમ સ્વયં તુ શ્રાવયામાસ જન્મે જયભૂષિતમ. અષ્ટાદશ પુરાણાની સકૃતવાન ભગવાન મુનિઃ મામેવાધ્યાપયામાસ ભારતાખ્યાનમેવ ચ. સાંભળો, હવે હું તમને દેવી ભાગવત નામનો ગ્રંથ સંભળાવું છું. નૈમિષારણ્યમાં સુતજી વક્તા બન્યા છે અને 88,000 ઋષિઓ શ્રોતા બન્યા છે. આ કથા 3 જગ્યાએ ચાલુ છે. અત્યારે એક જગ્યાએ સુતજી બોલે છે, 88,000 ઋષિ સાંભળે છે. આગળની કથામાં આ જ કથા
કાર્તિક સ્વામી કહે છે, અને શ્રોતા બનશે લોપામુદ્રા અને અગત્ય મુનિ. ત્રીજા પાછા ફરીથી આ કથાના વક્તા બનશે મારા વ્યાસજી, અને એ કથા સાંભળશે જન્મેજય. પ્રથમ સુતજી 88,000 ઋષિને કહે છે કે સાંભળો, જ્યારે જ્યારે જીવનમાં આપત્તિ આવે, જીવનમાં દુઃખ આવે ને, ત્યારે દેવી ભાગવતની કથાની સાંભળવામાં આવે, એ કથાનું અનુષ્ઠાન કરવામાં 9 દિવસ. તો હે સુત પુરાણી, જીવનમાં જેટલા પણ સંશય છે ને, એ સંશયમાંથી છૂટી જવાય છે. સુત પુરાણી જિજ્ઞાસાપૂર્વક કહે છે, અરે દેવર્ષિ ગુરુદેવ, એવું નહીં, તમે અમને પ્રમાણ આપો. અને આમ પણ કળિયુગમાં આજનો માનવી છે ને, ભક્તિ કરશે, બધું કરશે, પણ પ્રમાણ આપવું પડશે. પહેલા દિવસે અમારા હિંમતભાઈ ને હિતેશભાઈ આ બધાએ કંકોત્રીમાં એવું લખ્યું હોત કાઉન્સમાં કે જે પહેલા દિવસે આવશે એને બધાને સોનાની કંઠી પહેરાવાની છે. આવું કંકોત્રીમાં લખ્યું હોત કે જે આવશે એને સોનાની કંઠી પહેરાવાની છે, તો તમારું શું કેવું છે? આ કથા મંડપ ખાલી રહેત? એને કંઈક લાભ બતાવવો પડે. લાભ વગર અત્યારે કળિયુગનો માનવી આવી શકતો નથી. તો અહીંયા એ જે સુત પુરાણે પ્રશ્ન પૂછ્યો કે અમને તમે પ્રમાણ આપો કે આ કથા કોણે કરી અને એના જીવનમાં શું દુઃખ હતું, અને એ દુઃખની આધિ વ્યાધિ ઉપાધિ માટે એને શું કર્યું. અને એ જ સમયે એ દિવ્ય સુધર્મા નામની સભા ભરાઈ હતી. અને આ કેવી કથા છે કે એની અંદર પ્રવેશ કરીએ ને એટલે મામેવા ધ્યાપયામાસ, અને તે જ ભારત ખ્યાન મેવચ. આ કથાને સાંભળી લઈએ એટલે જે કાંઈ આ મનની અંદર આવો. બોલો શ્રી ખોડિયાર માત કી જય. આદ્ય શક્તિ શ્રી અંબે માત કી. આવો 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 માડી ખોડલ કમકારી. આવો 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 મારી ખોડલ કમકારી. ખોડલ કમકારી માં કાગવડ વાળી. ખોડલ કમકારી માં કાગવડ વાળી. ખોડલ કમકારી માં રાજ પરવાળી. ખોડલ કમકારી માં રાજ પરવાળી. આવો 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 ખોડલ કમકારી. આવો 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 ખોડલ કમકારી. આવો 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 મારી ખોડલ કમકારી. આવો 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 ખોડલ કમકારી. બોલો શ્રી ખોડિયાર માત કી જય. સમસ્ત જુંડાળા ગામ વતી, કિયાડા અને ક્યાડા પરિવાર વતી, જ્યાં 9 દિવસનું શ્રીમદ દેવી ભાગવત નવાહન પારાયણ જ્યારે ચાલી રહ્યું છે, ત્યારે આ વ્યાસાસનથી પધારેલ સૌ અતિથિ સંતવૃંદ, અને હમણાં જ જે અમારે કાગવડથી આપણા પટેલ સમાજ, અને આમ તો ભારતનું ગૌરવ, જેનેમાં આદ્યશક્તિ અંબાનું જેનું ભવ્ય ને દિવ્ય આટલી સરસ મજાનું ઊંચું દેવાલય બનાવ્યું હોય, અને એમાં ખોડલની જેના ઉપર કૃપા હોય, એવા અમારે પૂજ્ય નરેશભાઈ પધાર્યા છે પટેલ. એમનું પણ અમે વ્યાસાસનથી આ ચુંડાળા ગામ વતી અને અમારા કિયાડા પરિવાર વતી આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જોરદાર તાલીઓથી એમનું હાર્દિક સ્વાગત કરીએ. આવ્યા એટલે મને નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં. આ કથાની શરૂઆત કરીને ત્યારે મેં એક શબ્દ કીધો હતો કે આપણે બધા હિન્દુ સનાતન ધર્મના સંતાનો છીએ, અને હિન્દુ સનાતન સંસ્કૃતિની મોટામાં મોટી કોઈ સ્તંભ હોય, આધાર સ્તંભ હોય કે જેના માટે જગતગુરુ શંકરાચાર્યજી જેવાએ કાયમને માટે આ દેશને ઊભો રાખવા માટે ચળહળો કરી, તો એ મુખ્ય 3 સ્તંભ છે. એમાં પહેલો સ્તંભ છે, જો વૈદિક સનાતન ધર્મને કાયમને માટે ટકાવી રાખવો હોય ને, તો કાયમને માટે આપણા દેવાલયોને આપણે સાચવવા પડશે.
આપણા ભારત વર્ષના જેટલા મંદિરો છે ને એને સાચવવા પડશે. બીજી વસ્તુ, આ ભારત દેશના સાધુ સંતોને આપણે સાચવવા પડશે. અને ત્રીજી વસ્તુ, આ જો ભારત દેશને સાચવવો હોય ને તો આપણા આવા ધર્મ ગ્રંથોનું આપણે જતન કરવું પડશે. આ ધર્મ ગ્રંથોને આપણે વારંવાર સાંભળવા પડશે. આ ત્રણ મુખ્ય સ્તંભ છે. આનંદ થાય કહેતા, કોઈ અતિશયોક્તિ નથી, ખૂબ હૃદયથી કહીએ કે એમણે એવું કાગવડની અંદર રમણીય અને દિવ્ય એક ઉપવન ઊભું કર્યું છે કે જેના દર્શનથી જીવને શાંતિની પ્રાપ્તિ થાય અને હજારો લોકો ત્યાં દર્શને જાય છે, ભજન અને ભોજન કરે છે. એવું સ્થાન એટલે કાગવડ. આ બધા અતિથિ આવે છે ને, જ્યાંથી આવતા હોય ને ત્યાંથી આશીર્વાદ લઈને આવતા હોય. આપણે તો આવું જ વિચારવાનું. એ કાગવડથી સાક્ષાત એમની પાસે તો કદાચ સમય હોય કે ન હોય, પણ માં ખોડિયાર માએ એમને કીધું હશે મનમાં બેસીને નરેશભાઈને કે તમે જાઓ, ઝુંડાળા તમારી રાહ જોવે છે, તમે આશીર્વાદ માટે જાઓ. હા, કદાચ એમની પાસે સમય નહીં હોય, પણ આપણે બહુ ઉદારતા રાખવાની. વસુધૈવ કુટુંબકમ, કે માં ખોડિયાર માએ એવું કીધું છે કે તમે જાઓ, ત્યાં બધા રાહ જોઈને બેઠા છે, મારો આશીર્વાદનું એક પુષ્પ લઈને જાઓ. આ ભાવ છે. અને અતિથિ દેવો ભવ આપણી સંસ્કૃતિ છે, જે અતિથિમાં પણ ભગવાન જોવે છે. એ દિવ્ય દ્વારકાની અંદર સુધર્મા નામની સભા ભરાય, અને એ સુધર્મા નામની સભા અને એનું સંચાલન કરતા હતા મારા દ્વારકાધીશ. પ્રશ્ન એટલો જ હતો સુદ પુરાણીનો કે અમને એવી કથા કહો કે જેણે દેવી ભાગવતની કથા કરી હોય અને એના જીવનના સંશયો બધાય તૂટી ગયા હોય. તદ તું શ્રાવયામાસ, અમને એવું સાંભળવાની ઈચ્છા થઈ અને એવું જ સંભળાવજો. હો સુદજી, અમે બધોય મહિમા બહુ સાંભળી લીધો, હવે અમારે શક્તિની ગાથા સાંભળવી છે કે જે કરતું અકર્તું અન્યથા કરતું સહ ઈશ્વર. અમે એવું સાંભળ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ બધાય સર્જન કરે, પાલન પોષણ કરે, છેલ્લે વિસર્જન કરી નાખે. પણ એ પણ એવું કહે છે કે અમારી અંદર પણ કઈક શક્તિ છે. તો એ શક્તિ છે શું? એ કઈ શક્તિ છે કે જે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દેનું ધ્યાન ધરે છે? એ જ સમય સુધર્મા નામની સભા હોય, દ્વારકાધીશ સભાનું સંચાલન કરતા હોય, અને એ જ ત્યાં એ દ્વારકાની અંદર એક ભોજવંશી રાજા રહેતો હોય, અને એનું નામ છે સત્રાજીત. સત્રાજીત ત્યાં રહેતો હોય, એ પણ દિવ્ય રાજ કરતો હોય, અને એ પણ આ સભાની અંદર કાયમને માટે આવતો હોય. સુતજી કહે છે સુરત પુરાણીઓને કે સાંભળો, એ સત્રાજીત જે ભોજવંશી રાજા હતો ને, એ કોઈ સામાન્ય રાજા ન હતો. એ ભોજવંશી સત્રાજીત રાજાએ દેવી ભાગવતની પહેલી કથા મહાત્મ્યની આ છે, અને શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં આ કથા આવે છે. એટલો જ કે છે કે એની પાસે 17,000 મૈત્ર સૂક્તના એ ભોજવંશી રાજા સત્રાજીતે અનુષ્ઠાન કર્યું હતું. એ 17,000 મૈત્રેય સૂક્ત છે વેદોમાં. એ મૈત્રેય સૂક્તના 17,000 પાઠ કર્યા. નદીની અંદર એને વ્રત કર્યું, અને એ વ્રત પૂર્ણ થયું એટલે એને સૂર્યનારાયણ પ્રસન્ન થયા. એ સૂર્યનારાયણ પ્રસન્ન થયા, અને એ જ જે ભોજવંશનો રાજા સત્રાજીત હતો એને સ્યમંતક નામનો મણી આપ્યો હતો. સૂર્યની ઉપાસનાથી તમને તેજ મળે. હા, સ્યમંતક મણીની કથા તો મહાપુરુષોએ લખી દીધી, પણ અત્યારના સમયમાં મારે સમજાવવું હોય તો શું કહી શકું? એ સત્રાજીત ભોજવંશી રાજાએ આ અનુષ્ઠાન કર્યું મૈત્ર સૂક્તનું, અને એને એ સ્યમંતક નામનો મણી મળ્યો. એ મણીની બહુ ગરિમા હતી. એ મણી જે જગ્યાએ હોય, એ રાજકોષમાં હોય, ત્યાં ક્યારેય કોઈને ભૂખ ન લાગે, કોઈને તરસ ન લાગે, ત્યાં અતિવૃષ્ટિ ન થાય, ત્યાં અનાવૃષ્ટિ ન થાય, ત્યાં જ્વર ન આવે, એ રાષ્ટ્ર ક્યારેય કોઈ ખોટી આપદામાં ન આવે. એવી સુધર્મા નામની સભા અને સ્યમંતક નામનો મણી દ્વારકામાં હતા. 17,000 મૈત્ર સૂક્તના પાઠ કર્યા, અને એને એ સ્યમંતક નામનો મણી પ્રાપ્ત થયો. સુતજી કહે છે સાંભળો ઋષિઓ, ખાલી સ્યમંતક મણી પ્રાપ્ત થયો નહીં, એ મણી કેવો હતો કે જ્યારે એ દ્વારકાની અંદર સુધર્મા નામની સભા ભરાય, અને સુધર્મા નામની સભામાં જ્યારે બધા જ બેઠા હોય, સિંહાસન ઉપર જ્યારે દ્વારકાધીશ બેઠા હોય, અને ત્યારે જ્યારે એ ભોજવંશી રાજા સત્રાજીત જ્યારે સભામાં આવતો હોય ને, ત્યારે બધા એમ કે જો સૂર્ય આવે છે, સૂર્ય આવે છે. અને ત્યારે દ્વારકાધીશ એમ કહેતા કે સૂર્ય નહીં, એ સત્રાજીત આવે છે. એના ગળામાં જ્યાં એ સ્યમંતક મણી હોય ને, ત્યાં સૂર્ય જેટલો પ્રકાશ થાય.
અને આમ પણ એ 4 વેદો મારા વ્યાસજીએ વિભાજન કર્યા. પૂર્વે તો એ 4 વેદનો એક જ વેદ હતો અને એ ઋગ્વેદ હતો. એ ઋગ્વેદમાં પ્રમાણ છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ પ્રમાણ છે કે તમે જો સૂર્યની ઉપાસના કરો અને તમારા દીકરાને જો તમે સંતાનોને સૂર્યની ઉપાસના કરાવશો ને તો તમને મેધા નામની શક્તિ મળશે. મેધા નામની શક્તિ એટલે હવે કળિયુગમાં અમે ન કહી શકીએ કે સ્યમંતક મણિ મળે એમ, પણ એ સ્યમંતક મણિ તાદૃશી એવ, એના જેવો જ ભાવ જો તમારે જોતો હોય, સ્યમંતક મણિ જેવી જ જો તમારે શક્તિ જોતી હોય ને તો તમારા બાળકને વિદ્યા અભ્યાસ માટે જ્યારે સ્કૂલે જાય ને એ પહેલા ત્રાંબાના કળશમાં જળ ભરાવજો. એ જળ ભરી અને ઉગમણું પૂર્વ દિશામાં ઉભા રહી અને રોજ સૂર્યને અર્ઘ્ય અપાવજો. જો તમારો સંતાન એ સૂર્યનારાયણને રોજ અર્ઘ્ય આપશે ને તો એને મેધા નામની શક્તિ મળશે. મેધા નામની શક્તિ શું છે? અમે ઘણી જગ્યાએ વારંવાર આ પોથીના માધ્યમથી જઈએ ને એટલે અમને ઘણા લોકો પ્રશ્ન પૂછે કે શાસ્ત્રીજી દાદા બહુ વાંચે છે અમારો દીકરો કે દીકરી, પણ એ પરીક્ષા સમયે જ ભૂલી જાય છે. ખૂબ મહેનત કરે છે પણ એને પરીક્ષામાં યાદ આવતું નથી. આજે બાળકના મનમાં આ જે શક્તિ છે ને એને મેધા નામની શક્તિ કીધી છે. અને એ બાળકની જો વિદ્યા શક્તિ તમારે પુષ્ટ બનાવી હોય તો કાયમને માટે સૂર્યની ઉપાસના કરજો. એ સત્રાજીત રાજાને કેવલ ને કેવલ જો એ સ્યમંતક મણિ મળ્યો હોય તેનું એકમાત્ર કારણ છે સૂર્યની ઉપાસના. અને સૂર્યનારાયણની ઉપાસનાથી કાયમને માટે જીવનમાં એ શક્તિઓ પ્રાપ્ત થાય છે. અરે કઈ નહીં તો કઈ નહીં, મને તમને આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છે. આરોગ્ય પણ જો જીવનમાં સારું જોતું હોય તો મહાપુરુષો એમ કહે છે કે તમે સૂર્યની ઉપાસના કરો. અને એટલે તો વારંવાર અમે એ સૂર્યની ઉપાસના માટે ગાઈએ છીએ. હે સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ આદિ નારાયણ, સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ આદિ નારાયણ. હે સૂર્ય નારાયણ નામ સૂર્ય नारायण, भाव के साथ सूर्य नारायण नाम सूर्य नारायण, सूर्य नारायण नाम सूर्य नारायण. ओरा आवो ने मारा नाथ सूर्य नारायण, ओरा आवो ने मारा नाथ सूर्य नारायण. ये ओरा आवो ने मारा नाथ सूर्य नारायण, ओरा आवो ने मारा नाथ सूर्य नारायण. बदरी नारायण नाम बदरी नारायण, 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 बदरी नारायण बदरी नारायण, बदरी नारायण, बदरी नारायण बदरी नारायण, बदरी नारायण. ओरा आवो ने मारा नाथ बदरी नारायण, ओरा आवो ने मारा नाथ बदरी
આદિનારાયણ આદિનારાયણ નામ આદિનારાયણ નામ આદિનારાયણ નારાયણ નામ સૂર્ય નારાયણ આવો ને મારા નાથ સૂર્ય નારાયણ ઓરા આવો ને મારા નાથ બદ્રી નારાયણ હે સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ હે બદ્રી નારાયણ નામ બદ્રી નારાયણ ભાવ કે સાથ હે સત્ય નારાયણ નામ સત્ય નારાયણ હે આદિ નારાયણ નામ આદિ નારાયણ હે નર નારાયણ નામ નર નારાયણ હે સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ નામ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ આદિત્યસ્ય નમસ્કારાન ये कुर्वन्ति दिने दिने जन्मान्तर सहस्रेषु दारिद्र्यमुपजायते